ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના પીએસઆઈ મેહુલ મારુએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલ ₹10 લાખની લૂંટનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક જ રાતમાં 25 લાખનો દારૂ ઝડપી પાડ્યો। સુરેન્દ્રનગરના લીંબડીના બાર એસોસિએશનના વકીલ દ્વારા લો કમિશન બિલનો વિરોધ કરવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, खिले दिल की उम्मीदें हंसे की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। ओमकार इंग्लिश मीडियम स्कूल रंगोड़ा, तालुको उमराड़ा, डिस्ट्रिक्ट भावनगर। की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। રાજકોટના પીએસઆઈ મેહુલ મારુએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। વિવાદિત પીએસઆઈ મેહુલ મારુએ રાજકોટમાં મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો। તેમણે રાત્રે જ ગળે ફાંસો લગાવીને જિંદગી ટૂંકાવી દીધી હતી। કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી। તેમની સામે રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ એસીપી દ્વારા તપાસ ચાલુ હતી। તો વર્ષની શરૂઆતમાં પ્રેમિકા ઘરે જઈને ધાંગલ ધમાલ કરી હતી, હાથની નસ કાપી નાખી હતી। આપઘાત કરી લેનાર પીએસઆઈ મેહુલ મારુ પરિણીત હતા। તેમના પરિવારમાં પત્ની અને 2 સંતાનો છે। તેઓ રાજકોટ રહેતા હતા। મોડી રાત્રે આપઘાત બાદ તેમના મૃતદેહને તેમના વતન પાલીતાણા ખસેડવામાં આવ્યા હતા। પીએસઆઈએ રાજકોટના રામનાથપરા પોલીસ લાઇનમાં આવેલા તેમના નિવાસે આપઘાત કરી લેતા તેમનું રાતોરાત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહને પાલીતાણામાં આવેલી યોગેશ્વર સોસાયટી સ્થિત તેમના નિવાસે ખસેડવામાં આવ્યા હતા। પાલીતાણામાં જ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। ઉપલેટામાં પ્રેમિકાના ઘરે હંગામો કરનાર રાજકોટના પીએસઆઈ મારુને રાજકોટ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી લીધા હતા। આ સિવાય તેઓ રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના મેનેજર દિનેશ દક્ષાણી કેસમાં ફસાયા હતા। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલ ₹10 લાખની લૂંટનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે।
લક્ષ્મીવાડીમાં SBIમાં ભાભી સાથે નાણાં ઉપાડવા આવેલી MBAની વિદ્યાર્થીનીને બુક્કાની ધારી શખ્સ છરી બતાવીને રૂપિયા 10 લાખ રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. શંકાસ્પદ જણાતા આ બનાવનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી MBAની વિદ્યાર્થીની, તેની બહેન અને પ્રેમી સહિત 4 ને 2 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. સોરઠિયા પ્લોટમાં રહેતા વિધવા રતનબેન નવીનભાઈ રાઠોડે મારવાડી કોલેજમાં MBAનો અભ્યાસ કરતી નણંદ ડિમ્પલ પ્રેમજીભાઈ રાઠોડ સાથે ભાગીદારમાં મોરબી રોડ પર 24 લાખનો ફ્લેટ બુક કર્યો હતો. બિલ્ડરને પૈસા આપવાના હોવાથી રતનબેને બચતના 8 લાખ ઉપાડી રાખ્યા હતા. લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ABG ન્યૂઝ, રાજકોટ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક જ રાતમાં 25 લાખનો દારૂ ઝડપી પાડ્યો. ગત મોડી રાત્રે ગુનાશોધક શાખાએ પૂર્વ બાતમીના આધારે મોરબી રોડ પરના રતનપરની એક વાડીમાં દરોડો પાડી અને અમદાવાદ હાઈવે પર કુવાડવા GIDC નજીકથી પસાર થઈ રહેલા એક ટેન્કરને આંતરી લઈ આશરે 25 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલોત અને જોઈન્ટ પોલીસ કમિશનર DS ભટ્ટ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ડિટેક્શન અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવા આપેલી સૂચના અન્વયે ગઈ રાત્રે ગુનાશોધક શાખાના PSI KK જાડેજાના તળેની ટુકડી અને PSI અતુલ સોનારાના ટુકડીએ દારૂ ઝડપી લઈ પિતા પુત્ર સહિત 3 ને ઝડપી લીધા છે. જ્યારે રતનપરની વાડીના માલિક અને તેના સાગીત્રોની શોધખોળ આદરી છે. અગાઉ અનેક વખત આ શખ્સ દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો હોય તેવી ટુકડીને તાકીદે ત્યાં દરોડો પાડતા મયુરસિંહ અને તેના સાગીત્રો વાહનો મૂકી ભાગી ગયા હતા. તપાસ કરતા ટ્રેક્ટરમાંથી દારૂ ભરેલી પેટીઓ તથા ઓરડીમાં અંદરના ભોયતળિયામાં બનાવેલ વિશાળ રૂમમાંથી બીજી પેટીઓ મળી આવી હતી. કુવાડવા પાસે બાતમીના આધારે વહેલી સવારે કુવાડવા નજીક GIDC નજીક વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન GJ1AT 7080 નંબરનું ટેન્કર અને આગળ શંકાસ્પદ જોવા મળતા ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસની ટીમે પોતાના વાહનોથી ટેન્કર અને કારને ઘેરી લઈ ઊભા રાખ્યા હતા. કારમાં 2 શખ્સ બેઠા હતા અને ટેન્કરમાં 1 શખ્સ હતો. ત્રણેયને શંકાજામાં લેવાયા બાદ ટેન્કરમાં તલાશી લેવાતા દારૂ બિયરનો જથ્થો નીકળ્યો હતો. પોલીસે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે ABG ન્યૂઝ, રાજકોટ. પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત તથા જોઈન્ટ CP DS ભટ્ટ સાહેબ તથા ACP સાહેબ નાઓના સૂચના મુજબ નાસ્તા કરતા આરોપીઓની રાય તેમજ નાઇટ પેટ્રોલિંગમાં અમો તથા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગૌરીદળ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ત્યાં ગૌરીદળ લોકલ પોલીસ PI મોડિયા સાહેબ પણ ત્યાં હાજર હોય અમે લોકો ત્યાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ગુનાઓને એવી હકીકત મળેલી હતી કે રતનપુરના સીમાડામાં રતનપુરના ગામની પાછળના ભાગે મોટા પાયે કટિંગ થઈ રહ્યું છે. એ હકીકતના આધારે અમે ટીમ સાથે ત્યાં પહોંચેલા. ત્યાં પહોંચ્યા બાદ તપાસ કરતાં એક ખેતર હતું. ખેતરની અંદર દારૂનું એક ટ્રેક્ટર ભરેલું હતું. તેમજ ત્યાં એક મકાન હતું, એની અંદર ઓયડી જેવું હતું, એની અંદરથી પણ અમને દારૂ મળી આવેલ. જે કુલ દારૂ બોટલ નંગ 32,276 બોટલ નંગ હતી, જેની કુલ કિંમત 14,18,400. તેમજ ટ્રેક્ટરની કિંમત 2 લાખ રૂપિયા તેમજ 2 એક્ટિવા પણ મળી આવેલા છે અને 1 મોટરસાઇકલ મળી આવેલ છે. કુલ કિંમત 17,73,400. સુરેન્દ્રનગરના લીંબડીના બાર એસોસિએશનના વકીલ દ્વારા લો કમિશન બિલનો વિરોધ કરવામાં આવ્યો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સરકારના લો કમિશન દ્વારા એડવોકેટ એક્ટમાં સુધારા વધારા કરવા માટે બિલ લોકશાહીની રીતે વકીલ વિરોધ ભલામણો કરેલ છે. તે અંગે પ્રપોઝ બિલ નંબર 266 તારીખ 23/3/2017ના રોજ લોકસભામાં મૂકેલ છે. જે બિલનો વિરોધ કરવા દેશના તમામ બાર કાઉન્સિલ તથા એસોસિએશનને ગુજરાત બાર કાઉન્સિલ તરફથી એલાન આપવામાં આવેલ, જેના અનુસંધાને લીંબડી બાર એસોસિએશનના વકીલો દ્વારા આજ રોજ પ્રપોઝ બિલ નંબર 266ના વિરોધ કરી અને વકીલો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ, લીંબડી. લો કમિશન
દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એક ભલામણ કરવામાં આવેલી છે, જે પ્રપોઝ બિલ નંબર 266 જે લોકસભામાં આગામી દિવસોમાં પસાર થનાર છે તેની સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર જે આહવાન આપવામાં આવેલું છે એના અનુસંધાને 31 તારીખ એટલે આજના રોજ લીંબડી બાર એસોસિએશન તમામ કોર્ટના કામકાજથી અળગા રહેલા છે અને આ બિલ નંબર 266 ને સખત શબ્દોમાં વખાડી કાઢે છે. વકીલાતની વ્યવસાયના ઉમદા વ્યવસાયને જે તરાપ મારનાર છે અને બિન લોકશાહી બિલ છે તે પસાર ન થાય એવી લીંબડી બાર એસોસિએશનની લાગણી અને માગણી છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. कुछ पाने की हो आस आस कोई अरमा हो जो खास खास आशाएं हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं खिले दिल की उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी नहीं कुछ भी ओमकार इंग्लिश मीडियम स्कूल रंगोड़ा, तालुको उमराड़ा, डिस्ट्रिक्ट भावनगर, वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. સિંધુ દર્શન યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ મંદિરમાં ચેટીચંદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે પ્રભાત ફેરી, સ્કૂટર રેલી, શોભાયાત્રા, આતશબાજી, ભક્તિ સંગીત, આજી ડેમ ખાતે જ્યોત વિસર્જન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે વિજય રૂપાણી પણ રાજકોટ આવી પહોંચ્યા હતા અને ઝૂલેલાલ મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમના પત્ની અંજલિ સાથે જોડાયા હતા. વિજય રૂપાણીએ રાજકોટ ખાતે સિંધી સમાજ માટે પવિત્ર ગણાતી સિંધુ દર્શન યાત્રા માટે 25 લાખની ફાળવણી જાહેર કરી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. સિંધી સમાજનું નવું વર્ષ, ચેટીચાંદ ઉત્સવ અને ઝૂલેલાલની જન્મ જયંતિ એ નિમિત્તે રાજકોટમાં બહુ મોટો બોળો સિંધી સમાજ એમની લાગણીને માન આપીને આજે દર્શનાર્થે આવેલો, દર્શન કર્યા. સાથે સાથે સિંધી સમાજ એ સિંધુ દર્શન જેમ કૈલાસનું એક મહત્વ છે, તો સિંધુ દર્શન માટે જે સિંધી સમાજના ભાઈઓ બહેનો જશે, રાજ્ય સરકાર પ્રત્યેક વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા 15,000 રૂપિયા વ્યક્તિ દીઠ સબસિડી આપવામાં આવશે અને સિંધુ દર્શન ખૂબ લોકો સિંધી સમાજના લોકો કરે એ રાજ્ય સરકારની ઈચ્છા છે. એ બહુ સ્વાભાવિક જોઉં છું, કારણ કે 2014ની ચૂંટણીમાં યુપીની 80માંથી 73 બેઠક ભાજપને મળી હતી. ગુજરાતમાં 2014માં લોકસભામાં 26 બેઠક મળી. એ વખતે યુપીમાં 308 વિધાનસભામાં લીડ હતી અને 325 બેઠક મળી. ગુજરાતમાં 165 વિધાનસભામાં લીડ હતી. એટલે અહીંયા 150 ઉપર બેઠક મળશે એ નારો તર્કસંગત છે, કોન્ફિડન્સ આપે એવો છે. અત્યારનો જે વેવ ચાલી રહ્યો છે એમાં એ પૂરક છે. ભાજપ તો ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર છે, પણ ચૂંટણી એનો રૂટીન શેડ્યુલ જે નવેમ્બર ડિસેમ્બર છે જોઈ લેશું.
પંચમહાલ જિલ્લાના આરઆર સેલ પોલીસે ₹66 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પંચમહાલ આરઆર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. રબારીને બાતમી મળી હતી કે ગોધરા દાહોદ હાઈવે પર એક ટ્રક નંબર MH46H0399 વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહી છે. આ અંગેની બાતમી મળતા દાહોદ ગોધરા હાઈવે ઉપર આરઆર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. રબારીએ સ્ટાફ સાથે નાકાબંધી કરતા બતાવેલ નંબરવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો 2264 પેટી તેમજ છૂટક નંગ ભરેલ નજરે પડતા જેની કિંમત ₹55,77,600 અને ટ્રકની કિંમત ₹10 લાખ આમ કુલ 65,78,600 નો મુદ્દામાલ કબજે કરી સમીર બાપુ ઉર્ફે અહમદ કુટ્ટી રહેને લાકોઈટ બજાર પંથલુર નેલાકોટા નીલગિરીસ તમિલનાડુને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા. દાહોદ જિલ્લાના મહત્વના નામો ખુલ્યા હતા. આ ચારેય આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે. એબીજી ન્યૂઝ પંચમહાલ. દેશના પ્રથમ ક્રમમાં ગણાતા કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા પખવાડિયા ઉજવણી કરવામાં આવી. દેશના પ્રથમ ક્રમના ગણાતા કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. 16 માર્ચથી 31 માર્ચ સુધી કંડલા મહાબંદરે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રતિદિન પોર્ટના વિવિધ હિસ્સામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે પોર્ટના એકાઉન્ટ, મેડિકલ, ઓપરેશન, જેટી, બેકઅપ યાર્ડ સહિત વિવિધ જગ્યાએ પોર્ટના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં ઉમદા કામગીરી કરનાર કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. 16 માર્ચથી લઈને 31 માર્ચ સુધીમાં કંડલા પોર્ટ ટ્રસ્ટમાં સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન કંડલા પોર્ટના ડોક એરિયા, જેટી એરિયા, કોલોની, કંડલા પોર્ટ ઓફિસ, ગોડાઉન, વર્કશોપ અને અન્ય જગ્યા પર ઇન્ટેન્સિવ રૂપથી સફાઈનું કામ કરવામાં આવ્યું છે. આ પખવાડિયા દરમિયાન જે કર્મચારીઓએ સારું કામ કર્યું હતું એમને આજે સન્માનિત કરવામાં આવ્યા છે. એવા 45 અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કર્યા છે. કંડલા પોર્ટ હંમેશાથી સ્વચ્છતા પર ધ્યાન આપે છે, પણ આ પખવાડિયા દરમિયાન આ પ્રક્રિયાને તેજ બનાવવામાં આવી છે. ઓફિસમાંથી ફાઇલોનો નિકાલ કરવામાં આવેલો છે, ડેબ્રી હટાવવામાં આવેલી છે, ઝાડી કાપવામાં આવી છે, રોડ રીલેઇંગ કરેલા છે. એના લીધે ડોક એરિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, કોલોની, જેટી એરિયા અને અન્ય એરિયામાં તમને સાફ સુધારો જોવા મળશે. કોલથી થતું ડસ્ટ પોલ્યુશન ઓછું કરવા માટે કંડલા પોર્ટે ડસ્ટ પોલ્યુશન સિસ્ટમ બેસાડી રહ્યું છે. એના સિવાય ડોક એરિયાના મેઇન રોડને રિલેઇંગ કરી રહ્યા છે, ઝાડી કાપવાનું કામ કરી રહ્યા છે. સાથે જ ઓફિસોમાં જે ટોયલેટ્સ છે એને ઇમ્પ્રૂવ કરવાના, ડોક એરિયાના ટોયલેટ્સ, કર્મચારીઓ માટે પાણીની વોટર હટ્સ અને છે એની સફાઈ કરવાનું કામ મને એ જણાવતા ખુશી થાય છે કે ગયા વર્ષની કંડલા પોર્ટે પહેલીવાર 100 મિલિયન ટનનો કાર્ગો હેન્ડલ કર્યો હતો. આ વર્ષે કંડલા પોર્ટ 105 મિલિયનને ક્રોસ કરે છે અને દેશના બધા જ મેજર પોર્ટમાં 1 નંબરનું સ્થાન સતત 10મા વર્ષથી જાળવી રાખે છે. મહુડાના ફૂલનો સમય આવતા જ નાના બાળકો પણ મહુડાના ફૂલ વીણવાનું શરૂ કરી દીધું છે. વૃક્ષોનું એક તરફ નિકંદન પૂરજોશમાં થઈ રહ્યું છે અને અમુક જ વૃક્ષો જોવા મળતા હોય છે. માણસમાં જે પ્રકારે જીવ છે તે પ્રકારે વૃક્ષોમાં પણ જીવ હોય છે, પરંતુ વૃક્ષોને કાપનાર, વૃક્ષોને બચાવના બદલે વૃક્ષોનું નિકંદન કરી નાખતા હોય છે અને વૃક્ષોના કારણે શુદ્ધ હવા પણ મળતી નથી અને ચોમાસાના સમયે પૂરતા પ્રમાણમાં વરસાદ પણ પડતો નથી. તેમ છતાં વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે અને નજીવા વૃક્ષો હવે રહ્યા છે, જેમાંનું એક વૃક્ષ એવું છે કે જે વૃક્ષ ઘટાદાર અને 2 ઋતુમાં પ્રજાને ઉપયોગી થતું હોય છે.
એ વૃક્ષ છે મહુડાનું. મહુડાના ફૂલ આવે છે ત્યારે મહુડાના ફૂલ વીણવા માટે નાના બાળકો પણ કામે લાગી જતા હોય છે અને મહુડાના ફૂલ વીણીને તેને વેચીને નાના બાળકો પોતાના કપડાં લાવતા હોય છે. મહુડાના ફૂલ ગ્રામ્ય વિસ્તારની પ્રજા શેકીને ખાતી હોય છે અને બીજી તરફ મહુડાના ફૂલ પશુઓને પણ ખવડાવવામાં આવતા હોય છે. પશુઓને ખવડાવવાથી પશુઓનું દૂધ વધતું હોવાનું પણ જાણવા મળે છે અને મહુડાના ફૂલમાંથી દેશી દારૂ પણ બનાવવામાં ઉપયોગમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા લેતી હોય છે. મહુડાના ફૂલની સિઝન જાય છે અને તરત જ મહુડાના ઝાડ ઉપર ડોડી લાગતી હોય છે. આ ડોડી વીણીને ડોડીનું તેલ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખાવામાં પણ ઉપયોગ લેતી હોય છે. જાણવા મળે છે કે ડોડીનું તેલ ખાવાથી કોઈ બીમારી થતી નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજા ડોડીનું તેલ કઢાવી તેને ખાવામાં ઉપયોગ કરતી હોય છે. એબીજી ન્યૂઝ. મૂળા છે ને, મૂળા વેણી તે વેચવાના, વેચીને પૈસા ભેગા કરીને ટપડા લાવવાના, ટપડાની અને પેલા મૂળા છે ને ભેંસને ખવડાવવાના અને ડોળિયાનું તેલ બનાવીને ખાવાનું. કચ્છના રાપર તાલુકાના ભીમાસર લુટૈયા ગામે બાળ વચરાજ મહાપુરાણનું ભવ્ય આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા. ગૌપ્રેમી અને વીર શહીદોની આત્માની શાંતિ અર્થે આયોજિત કથા પ્રસંગે વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. આ તકે બાળ વચરાજનું આખ્યાન રજૂ કરાયું હતું. રાપર પંથકના ગામે ગામથી લોકો કથા શ્રવણ કરવા આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વાગડ પંથક વીર વચરાજમય બની ગયો છે. એબીજી ન્યૂઝ રાપર. शिवं विश्वासरूपेण गावो यं सेवनीयातं पूजा
કે ગૌને કારણે ગોપાલ આવ્યો. આપણે કોઈને હોય કે કૃષ્ણ ભગવાન ભગવાન પરમાત્મા મને તરવાડવા અને તારવાડવા નહીં, ગૌને ખાતર આવ્યા અને મનુષ્યનો લાભ લીધો. એટલે કીધું ધન ધન ગોપાલા, ગૌને કારણે ગોપાલ આવ્યા. है बनवारी हमारी गौ को नहीं बिसरायो. શું કહે છે કૃષ્ણ ભગવાન ભગવાન પરમાત્મા કે हमारी घड़ी के नर रूपा है सुरभूपा, गौ तारण बन मारे. है बनवारी गौ को नहीं चलाओ. परमात्मा जैसे जिन्हें खातर गौ है गौ ने न बिसरावो, गौ ने न छोड़ो. एवरी के काल में कथो राजा ए जी द्वारका देशना तो प्रभु परमात्मा ने दिलो जानती चाहतो हो तो काम जो कालनी गति में राजा हाथी जी सोलंकी गौ प्रेमी હતો. जो गौ प्रेमी है એને गौ प्रेमी દ્વારા લાગે. જો આમાંથી કોઈ ગૌ પ્રેમી હોય તો હું ગૌ પ્રેમી છું તો એમને હું હાલો જ લાગુ છું. કામ એમનો પણ ધ્યેય છે, એને જ કરવાનો એ જ સંકલ્પ છે. અને તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટના પીએસઆઈ મેહુલ મારુએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલ ₹10 લાખની લૂંટનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક જ રાતમાં 25 લાખનો દારૂ ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરના લીંબડીના બાર એસોસિએશનના વકીલ દ્વારા લો કમિશન બિલનો વિરોધ કરવામાં આવ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.